મિત્રો, જે રોપેરા કોચિંગ એકેડેમી સરસપુરના વિદ્યાર્થીઓ અને આરસીબી ટ્યુશન ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ લોકોને આપણે અત્યારે વર્તુળ ચેપ્ટરના વિડીયો MCQ જે બોર્ડમાં પૂછાયેલા છે એ ભણાવવા જઈ રહ્યા છે. બોર્ડમાં પૂછાયેલા મિત્રો, વર્તુળની વાત આવે ને એટલે અમુક સૂત્રો અને અમુક સમજણ એ તમને મારે આપવી પડશે. તો વર્તુળના MCQ ટાઈપની વાત કરીએ તો મુખ્ય 3 દાખલા મોટા પણ પૂછાય છે અને નાનામાં પણ પૂછાય છે. અને એ દાખલા છે કે વર્તુળ એને એક સ્પર્શક હોય, એક. તો તમારે આ આકૃતિ દોરાય, એક સ્પર્શક બહારના બિંદુમાંથી, અને સ્પર્શ બિંદુ દોરેલ ત્રિજ્યા લંબ હોય એટલે આ 90 થાય અને આને સ્પર્શ બિંદુ કહેવાય. આ અહીંયા O છે, O. તો આ જે જોડો ને એટલે પાયથાગોરસનો દાખલો અહીંયા બને, પાયથાગોરસનો. આ બરાબર. અને 2 સ્પર્શક હોય, 2. તો તમારે રચના જે તમે દોરો છો ને એ રચના ટાઈપનું બને કે બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરો, એક આ બાજુ અને એક આ બાજુ. તો અહીંયા A રાખો, અહીંયા B રાખો અને આ કેન્દ્ર છે. તો અહીંયા 90 અંશનો ખૂણો બને આમ, અને અહીંયા પણ 90 અંશનો ખૂણો બને આમ. તો આ આકૃતિમાં છે ને સરખું દેખાતું નથી. કેવું બ્લર દેખાય છે? હા. જો અહીંયા હવે આમાં 4 અલગ અલગ નિયમો છે. એક કે બહારના બિંદુમાંથી દોરેલા જે આ 2 સ્પર્શકો છે ને એની લંબાઈ સરખી થાય, સરખી. એટલે દાખલો કેવી રીતના પૂછાય કે આ PA 5 હોય તો PB કેટલા? તો 5 જ. એક આવા દાખલા, આવા. પછી બીજો દાખલો એવો છે કે આ 2 ખૂણાનો સરવાળો 180 થાય એટલે AOB પ્લસ APB બંનેનો સરવાળો 180 થાય. આ 2નો સરવાળો. એમાં જો આ 80 આપે અને આ પૂછે તો 100, અને આ 100 આપે, આ પૂછે તો 80. એવું તમારે મોઢે કરી શકાય, જાતે યાદ રાખી શકાય. આવો એટલે આ બીજો નિયમ. પછી તમે આ દોરો આમ આમ, તો આ કાટકોણ ત્રિકોણ થાય. આ પણ કાટકોણ ત્રિકોણ થાય અને આ પણ કાટકોણ ત્રિકોણ થાય. આ અને કર્ણ તો બંનેમાં OP જ થાય, OP. એટલે પાયથાગોરસનો દાખલો કે જેમાં OP સ્ક્વેર કર્ણ હોય. આ બરાબર OA સ્ક્વેર એટલે કે અહીંથી PA સ્ક્વેર વત્તા OA સ્ક્વેર એટલે પાયથાગોરસનો દાખલો જે આપણે 6થા ચેપ્ટરના વિડીયો જે બનાવ્યા છે હમણે YouTube પર મૂક્યા છે એમાં ઘણા બધા પાયથાગોરસના છે. તો અહીંયા બી પાયથાગોરસ આવી શકે અને આ ત્રિકોણમાં પણ પાયથાગોરસ આવી શકે. એટલે આ ત્રીજો નિયમ. અને ચોથો નિયમ એ છે કે આ જે ખૂણો છે ને આખો, એનો આ ભાગ બી અડધો થાય અને આ ભાગ પણ અડધો થાય. એટલે કે આ 100 હોય તો આ 50 થાય, આ 50 થાય, અને એવી રીતે આ પણ અડધા અડધા થાય. આ પણ આખો 80 હોય તો આ 40 થાય અને આ પણ 40 થાય. એટલે ચોથો નિયમ કે આ બંને અડધા અડધા થાય, આ બંને પણ અડધા અડધા થાય. એટલે AOP પૂછ્યો હોય, AOP, તો એ ખૂણો AOP એ આખા AOB નો અડધો થાય. અને APO પૂછ્યો હોય તો એ આખા APB નો અડધો થાય, આખા APB નો અડધો થાય. તો આવા બધા જે દાખલા છે એ જરા જોઈએ આપણે. અને બહુ જ પૂછાતો દાખલો છે એ અંતઃવૃત્તની ત્રિજ્યા. ભલે તમારે કોર્સમાં નથી પણ મેં ઘણા પેપરોમાં આ વર્ષે જોયો છે.
તમારી સ્કૂલની પરીક્ષાઓ લેવાય ને એમાં ઘણા બધામાં આ દાખલો મેં જોયો છે. અંતઃવૃત્ત એટલે શું? કે જે કાટકોણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ, એને ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ હોય, આને અંતઃવૃત્ત કહેવાય. આને આને અને એની ત્રિજ્યા r. આ કાટકોણ ત્રિકોણ છે એટલે એબીસી હોય તો આ ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે કે કાટખૂણો બનાવતી બંને બાજુનો સરવાળો, આ બંનેનો સરવાળો ઓછા કર્ણ અને ભાગ્યા 2. આ સૂત્ર બહુ જ પાક્કું કરજો, બહુ જ પાક્કું કરજો. આના દાખલા બહુ જ પૂછાય છે. હવે આપણે આ દાખલા બધા જે છે એ કેવી રીતના લઈએ? આમ જેમ ત્રિકોણમાં અંતઃવૃત્ત છે ને, એમ ચતુષ્કોણમાં પણ અંતઃવૃત્ત આવે. આ જે વર્તુળ છે એ ત્રિકોણની 3 બાજુને સ્પર્શે છે ને, એના બદલે ચતુષ્કોણની 4 બાજુને સ્પર્શે. આમ ચતુષ્કોણને, બરાબર આવી રીતના હોય કે વર્તુળ એ ચતુષ્કોણમાં અંતર્ગત હોય. તો આનો દાખલો કેવો હોય સાંભળજો, કે સામસામેની બાજુના સરવાળા સરખા થાય. આ બંનેનો સરવાળો બરાબર આ બંનેનો સરવાળો થાય. અને આવા દાખલામાં તમને 4 માંથી 3 જણ આપી દીધા હોય, 1 જણ શોધવાનો હોય. એટલે વર્તુળ અંદર હોય, અંદર ત્રિકોણમાં કે ચતુષ્કોણમાં, તો 2 સૂત્રો બહુ જ પૂછાતા સૂત્રો કહેવાય. હવે તમે સમજો કે તમને જે બોર્ડના પૂછાયેલા પ્રશ્નો લઈએ તો પહેલો પ્રશ્ન આવો છે કે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ છે. સાંભળજો બરાબર. હવે એ ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે કેવું કે ચોરસ હોય ને, ચોરસ, એને ધક્કો મારો એકાદ બાજુ તો આડો થઈ જાય, એને સમબાજુ કહેવાય. આ સમબાજુ છે. જે વર્તુળ OR માં અંતર્ગત છે, એકચ્યુઅલી આ ચતુષ્કોણ એ વર્તુળની અંદર છે, તો એ ચતુષ્કોણ કેવો થઈ જાય? તો આ છે ને તમારા ચોપડીમાં ક્યાંય નથી, એટલે તમારે થોડું સમજવું પડશે. અને સાંભળજો બરાબર કે કોઈ પણ આકૃતિ એ વર્તુળમાં જો હોય ને, અંદર વર્તુળની અંદર હોય ને, આમ, તો એ આકૃતિ ત્રાસી જે છે ને, ત્રાસી, એના બદલે અંદર સીધી થઈ જાય. એટલે કે સમબાજુ હોય પણ એ અંદર અંતર્ગત થાય તો એ ચોરસ થઈ જાય. ચોરસ એટલે આ આડી છે એના બદલે આમ સીધો થઈ જાય. આમ તો તમારો જવાબ આવે ચોરસ. અને એ વિકલ્પ છે બી, જે તમને મોકલાયેલું છે મેં PDF, એમાં બી વિકલ્પમાં ચોરસ. અચ્છા, એટલે સાહેબ જો સમબાજુ હોય તો ચોરસ થાય અને સમાંતર બાજુ હોય તો લંબચોરસ થાય. જો સમાંતર બાજુ હોય, સમાંતર બાજુ એટલે કેવું? લંબચોરસમાંથી બનેલો. આમ આવો સમાંતર બાજુ કહેવાય. બ્લર થાય છે. હા, એ વચ્ચે છે ને પેલું એક જણ જોડાયું ને, એટલે મેં જરા આંગળી અડાડીને એટલે પછી આવી જશે. તો જે સમાંતર બાજુ છે ને એ સીધો થાય એટલે લંબચોરસ બની જાય. એટલે એ આ રીતના બની જાય, આ રીતના. તો તમારે એટલું યાદ રાખવાનું કે જે ત્રાસી આકૃતિ છે એ સીધી થઈ જાય, એ વર્તુળની અંદર જતી રહે તો. એટલે આ દાખલા એ રીતના છે. પછી જે દાખલો છે બીજો પૂછાયો, એ બિલકુલ આ જ પૂછાયો જે મેં તમને કહ્યું એ. જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 છે, એબી 4 છે, બીસી 3 છે, તો ત્રિકોણની 3 બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? આ ત્રિકોણની 3 બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એટલે આ સૂત્ર તમારું થાય. તો એબી 4 છે એટલે આ 4, બીસી 3 એટલે આ 3. હવે તમે છે ને પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ રાખો, તો પાયથાગોરસ મુજબ 3 4 હોય તો આ 5 હોય. હા, પાયથાગોરસ એટલે ખબર છે ને, કર્ણનો સ્ક્વેર બાકીના બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય. તો 4 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે 16
અને 9 એટલે 25, તો AC બરાબર 5. આ રીતે બી લવાય, પણ એ વાર લાગે. આ મોઢે રાખ્યું હોય તો 3 4 તો આ 5, તો તરત આવી જાય. અને હવે તમે આ બધું અહીં મૂકી દો તો R બરાબર AB વત્તા BC એટલે 4 વત્તા 3 અને ઓછા AC ભાગ્યા 2. તો 4 ને 3 7 માંથી 5 જાય તો 2 ભાગ્યા 2 એટલે 1. તો આનો જવાબ આવે 1 અને એ છે એ. તો તમે જોઈ શકો છો કે આવી રીતના એ તમે સમજીને કામ લો, સૂત્રો મોઢે કરો તો કેટલો ફાયદો થાય. હવે આવો દાખલો આવી ગયો. હવે આવો શું કહે છે ત્રીજા દાખલામાં, કે એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓને સ્પર્શે છે. એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની ચારે બાજુને સ્પર્શે. એવું લખે ને બાજુને સ્પર્શે એટલે વર્તુળ અંદર હોય, અંદર. તો આ સૂત્ર છે આ. હવે તમને એવું કહે છે કે AB 3 હોય, AB 5 હોય, BC 8 હોય, CD 6 હોય, તો AD કેટલા? હવે તમને સૂત્ર તો મેં મોઢે કરાવી દીધું છે કે સામસામેની બે બાજુનો સરવાળો એટલે કે AB વત્તા CD બરાબર આ બે સામસામેની બાજુનો સરવાળો એટલે BC વત્તા AD. તો તમારું શોધવાની વસ્તુ છે AD. તો આ આપેલું છે 5, આ આપેલું છે 6, આ આપેલું છે 8 અને AD શોધવાનું. તો 6 ને 5 11 અને આ 8, આ 8 આ બાજુ માઇનસ કરો એટલે AD આવી જાય અને AD બરાબર 11 માંથી 8 જાય તો 3. તો આ તમારો જવાબ આવી ગયો 3 અને એ જવાબ છે એ. તો 3 દાખલા પૂરા થઈ ગયા. હવે ચોથા દાખલા તરફ જઈએ આપણે. તો મેં તમને કહ્યું તેમ તો હવે અહીંયા તમે બીજા ચોથા દાખલાની વાત કરો. તો અહીંયા ચોથા દાખલાથી જોઈએ કે મેં તમને હમણાં કહેલું એમ એક વર્તુળ હોય, એક વર્તુળ, અને એની બહારના બિંદુમાંથી એક સ્પર્શક હોય. તો હંમેશા આ જ આકૃતિ આવે, આ જ. તો તમને શું કહે છે ચોથા દાખલામાં? સાંભળો. P એ વર્તુળ O15, વર્તુળ O15. આનો અર્થ એવો થાય કેન્દ્ર O અને ત્રિજ્યા એટલે આ 15, આ ત્રિજ્યા 15. એના બહારના ભાગમાં આવેલું છે P. અહીંયા બહારના ભાગમાં છે. P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને T માં સ્પર્શે છે એટલે અહીંયા T થાય અને અહીંયા 90 અંશનો ખૂણો બને એટલે આ પાયથાગોરસ થઈ ગયો આ. બરાબર? PT 8 હોય, PT 8 હોય તો OP શોધો આ. હવે મેં હમણાં જ કીધું પાયથાગોરસ એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીના બંનેના વર્ગોનો સરવાળો. તો 225 અને 64 એટલે 289 અને વર્ગમૂળ તમને મોઢે કરેલા હોય તો આનું વર્ગમૂળ થાય 17. તો તમારો જવાબ આવી ગયો 17 અને એ જવાબ છે C. તો મિત્રો પાયથાગોરસની ત્રિપુટીઓ જેટલી બને એટલી યાદ રાખો, જેટલી બને એટલી. બરાબર? તો તમારે સીધો ફાયદો થઈ જાય અને સીધો જવાબ લખી દેવાય 8 15 17 ડાયરેક્ટ. એટલે આ એક સ્પર્શક વાળો દાખલો થયો. પાંચમો દાખલો આવો પૂછાય તો જે બે સ્પર્શક વાળો છે. સાંભળજો બરાબર હવે કે આ O કેન્દ્રિત વર્તુળ છે. લખ્યું છે O કેન્દ્રવાળા વર્તુળને PQ રેખા અને PR રેખા અનુક્રમે A અને B બિંદુએ સ્પર્શે છે. સાંભળજો બરાબર. PQ રેખા અને PR રેખા આમ આવું લખે એટલે P બિંદુ કોમન છે. બે સ્પર્શક થયા એટલે અહીંથી તમારે P માંથી કોમન બિંદુ હોય ને એ અહીંયા હોય, એમાંથી એક સ્પર્શક આમ અને એક સ્પર્શક આમ. એક PQ રેખા છે જે એ બિંદુએ સ્પર્શે છે એટલે અહીંયા તો એ મુકાય, પાછળ Q લખાય એટલે આ PQ રેખા થઈ એ બિંદુએ સ્પર્શે છે. અને PR રેખા એ B બિંદુએ સ્પર્શે છે.
એટલે એ લોકોએ છે ને થોડી ચાલાકી કરી, પીએ રેખા અને પીબી રેખા ના બોલ્યા, પીક્યુ રેખા એ બિંદુએ સ્પર્શે અને પીઆર રેખા બી બિંદુએ સ્પર્શે એવું લખ્યું. થાય તો આ જ, થાય તો આ જ. અને પછી શું કે છે, ઓપીબી 30 હોય. સાંભળજો, ઓપીબી એટલે પહેલા તો આ દોરી દો અને આ દોરી દો, એ તો 90 છે જ, અને આ ઓ છે તો ઓપીબી એટલે આ 30 હોય, ઓપીબી 30 હોય અને ઓપી 15 હોય. ઓપી એટલે આ એ 15 છે આટલું. તો વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે આ શોધવાનું. હવે છે ને તમે મારો જે ગઈકાલનો વિડીયો જે મૂક્યો 6થા ચેપ્ટરનો, એમાં તમને મેં સરસ સમજાવ્યું છે કે કાટકોણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ, તો એમાં પાયથાગોરસ સિવાય એક બીજો સરસ નિયમ છે કે 30° ખૂણો હોય ને, 30° ખૂણો, તો એની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. એની સામેની બાજુ એ કર્ણ કરતા અડધી થાય. આ નિયમ તમારે જિંદગીભર ચાલે. તો આ 30° ખૂણો છે, એની સામેની બાજુ ઓબી છે, ઓબી એ કર્ણ કરતા અડધી થાય. કર્ણ કોણ છે? તો આ કાટખૂણો એટલે આ કર્ણ એના કરતા અડધી થાય. કેવળ 30° ખૂણો હોય ત્યારે, હો, 30°. એની સામેની બાજુ કર્ણ કરતા અડધી, તો 15ની અડધી 7.5 થાય, 7.5. એટલે આ ત્રિજ્યા પોતે છે એ 7.5 થાય. એટલે પાંચમાનો જવાબ આવે 7.5, એ સી છે. તો તમે જોઈ શકો છો કે આ દાખલાઓ એ બીજા એક પ્રકારના દાખલા થઈ ગયા. હવે અંતઃવૃત્તનો દાખલો ફરીથી આવ્યો છે, અંતઃવૃત્તની ત્રિજ્યાવાળો. એટલે એ હું નથી કરાવતો, બરાબર, ખાલી મોઢે કહી દઉં છું કે તમને 3 માપ આપ્યા છે, એબી 6, બીસી 8 અને એસી 10. અને એવું કહે છે કે આ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. હવે અહીં તમને એક વિચાર આવે કે સાહેબ અહીંયા કાટકોણ ત્રિકોણ તો નથી કહ્યું એ લોકોએ, તો પછી આપણને કઈ રીતે ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? તો જે મોટામાં મોટી બાજુ હોય ને એનો સ્ક્વેર એ બંને નાના વર્ગોના સરવાળા જેટલો જ થાય, તો એ કાટકોણ ત્રિકોણ હોય. અને થાય જ છે. અને તમારે આ બધું જોવાની બી જરૂર નથી, કારણ કે અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર કાટકોણ ત્રિકોણ માટે જ છે કે સૌથી મોટો કર્ણ એને માઇનસ કરવાનો અને આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાનો. એટલે 14માંથી 10 જાય તો 4/2 એટલે 2. આ તમારો જવાબ થઈ જાય. એટલે 2 જવાબ અત્યારે આમ જાતે લખ્યો તો પણ મારે ગણાવો એટલે પડ્યું કે એમાં કાટખૂણો નહોતો આપ્યો, તોય તમારે કાટકોણ ત્રિકોણ જ સમજી લેવાનો અને એમાં મોટું માપ કર્ણ સમજી લેવાનું વગર કીધે. એ કર્ણ હોય એ પાછળ અને આ બંનેનો સરવાળો આગળ. બરાબર? તો મિત્રો આપણે 6 દાખલા એ પત્યા છે. 7મો દાખલો જોઈએ. હવે છે ને એક સરસ 9મા ધોરણના નિયમોનો અહીંયા ઉપયોગ છે. બરાબર સાંભળજો, ઘણીવાર 10મામાં 9મા ધોરણના દાખલા પૂછાય છે. એટલે આ જરા સાંભળજો કે ચક્રીય ચતુષ્કોણ. હવે તમને ચક્રીય ચતુષ્કોણ એટલે શું? તો 9મામાં આવી ગયું કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક વર્તુળ પર હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો આ ચક્રીય ચતુષ્કોણ છે. અને ચક્રીય ચતુષ્કોણના દાખલા આવે ને તો તમારો નિયમ આવો છે કે એના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. સામસામેના ખૂણાનો સરવાળો 180. તો તમને એવું કહે છે કે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય છે અને બી 60 છે, આ 60 છે, તો ડી કેટલો? તો તમને હમણાં જ મેં કીધું એમ સામસામેના ખૂણાનો સરવાળો 180. આ બંને આ 60 છે, તો આ શોધવો હોય તો આને કરતા બનાવો એટલે 60 ને પેલી બાજુ માઇનસ કરો, માઇનસ, તો 120 આવે. તો તમારો જવાબ થાય 120. એટલે આવા દાખલા જે પૂછાય એ બહુ સહેલા હોય, પણ તમને નિયમ જ ના ખબર હોય
કે ચક્રીય ચતુષ્કોણ શબ્દ જ ના ખબર હોય તો અઘરો પડી જાય, એટલા માટે અમે સમજાવ્યું. પછી તમને મોટા દાખલામાં પણ આપણે આ દાખલા કરાયેલા છે, સમકેન્દ્રીય વર્તુળના દાખલા. સમકેન્દ્રીય એટલે જેનું કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યા અલગ અલગ હોય. એટલે એક નાનું વર્તુળ અને એક મોટું વર્તુળ, આવી રીતના એને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય. એટલે આનો દાખલો તમારે જો બોર્ડમાં નાનો નહીં પૂછાયો તો મોટા દાખલામાં તો 100% પૂછાશે જ, એ નક્કી છે સમકેન્દ્રીય. અને આના દાખલામાં ફિક્સ જ છે, પાયથાગોરસ જ હોય. એ પાયથાગોરસ ફિક્સ જ છે. હવે પાયથાગોરસ કેટલો કામનો છે ને તમે જોઈ શકો છો કે આ ચેપ્ટર કયું છે અને પાયથાગોરસ કયા ચેપ્ટરમાં આવે છે. તો આવા સમકેન્દ્રીયનો દાખલો ફિક્સ જ હોય કે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શતી હોય. આ મોટા વર્તુળની જીવા એ નાનાને સ્પર્શે એટલે આ ત્રિજ્યા નાના વર્તુળની થાય અને આ ત્રિજ્યા મોટા વર્તુળની થાય અને અહીંયા કાટકોણ ત્રિકોણ થઈ જાય. અને પાયથાગોરસ આમાં લેવાય. પાયથાગોરસ એટલે અહીંયા એમ મૂકો તો કર્ણનો વર્ગ બાકીના બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય. આ નિયમ, આ કર્ણ અને આ બે બાજુ. હવે દાખલો જુઓ તમે. એ લોકો એમ કે છે કે વર્તુળ O5 અને વર્તુળ O3 બરાબર, એ બંને આની મોટાની જીવા એ નાનાને સ્પર્શે છે. આ છે તો આ જે નાની ત્રિજ્યા છે ને એ 3 ગણવાની આ, અને જ્યાં મોટી ત્રિજ્યા છે 5 ગણવાની આ. તો આ જીવાની લંબાઈ શોધો એટલે કે AB શોધો. હવે તમને એક જોરદાર વાત કહું કે આ જે AB હોય ને, AB એ અડધા અડધા ભાગ થાય. અડધા અડધા એટલે તમારે AB શોધવી હોય ને તો તમારે MB લઈ આવવાનું અને એનું ડબલ કરી દેવાનું, MB નું ડબલ. હવે આ કેવી રીતે આવે તો પાયથાગોરસથી. હવે તમે ત્રિપુટી યાદ રાખી હોય 3 4 5, તો આ ત્રિપુટી ઉપરથી ખબર પડી જાય કે 4 આવશે આ, અને 4 નું ડબલ એટલે 8. તો તમારો જવાબ આવી ગયો 8, એટલે એ વિકલ્પ આવી ગયો. હવે 9મો દાખલો જોઈએ આપણે. 9મો આ દાખલો છે ને એ તમારે નહીં આવે કેમ કે તમારી ચોપડીમાં બિલકુલ કશું જ નથી આનું, એટલે કોર્સની બિલકુલ બહાર છે. અત્યારે આપણે એમાં પડવું નથી. પછી 10મો દાખલો. એ પાછું અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, તો ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર કયું થાય? તો એ તો તમને મોઢે જ છે કે અહીંયા બી હોય તો AB + BC - AC / 2. તો માત્ર અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર આપ્યું છે જે તમને ઓલરેડી આવડે છે. તો AB + BC - AC / 2, સી જ વિકલ્પ સાચો છે એમાં, સી વિકલ્પ. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા દાખલા એ રિપીટ જેવા થાય છે અને આ સૂત્ર બહુ જ કામનું છે, એટલે તમે કોઈ ભૂલ ના કરતા. ફરીવાર 11મો દાખલો જો એનો એ જ દાખલો આ છે. ખાલી એટલું કે આમાં AB 5 આપ્યા છે, BC 12 આપ્યા છે અને આ 13 આપ્યા છે. તો તમારે કેવળ 5 + 12 - 13 / 2, એટલે 17 માંથી 13 જાય તો 4 / 2, એટલે 2 જવાબ આવે. અને ફરીવાર આવ્યો, આપણે પહેલો દાખલો બી આ જ દીધેલો. પછી પાછો સમકેન્દ્રીયનો દાખલો આવ્યો. સમકેન્દ્રીય જો તમને લખ્યું છે વર્તુળ O10 અને વર્તુળ O6 આ છે. તો હવે સ્વાભાવિક છે કે તમને હમણાં મેં કરાવ્યું એટલે બહુ નથી કરાવતો, ફાસ્ટ કહી દઉં થોડું કે આ જીવા તો તમારે અહીંયા આ 6 આ 10, તો આ પાયથાગોરસથી લઈ આવવાનું, પાયથાગોરસથી એટલે 8 આવશે, 8 આટલું, અને એનું ડબલ કરી દો એટલે જીવાનું માપ 16 આવશે. આ ફરીથી કરાવું છું એટલે થોડું ઉતાવળથી કરાવી દઉં છું, ખોટો વિડીયો લંબાઈ ના જાય એટલા માટે. સમકેન્દ્રીય આવે એટલે તમારે પાયથાગોરસ લઈ લેવાનું અને આ લઈ આવવાનું અને ડબલ કરી દેવાનું. એ કાયમ માટે યાદ રાખી દેવાનું. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે
વર્તુળના દાખલા આવે એમાં અમુક નાની નાની બાબતો તમે તૈયાર કરી નાખો તો તમને તરત જ બધા દાખલા આવડી જાય. હવે જે 13મો છે, 13મો દાખલો, એ પાછો એક વર્તુળ અને એક સ્પર્શકનો છે. એટલે ફરીવાર પાયથાગોરસ આવશે 13મા દાખલામાં. જો તમને એમ કે છે કે વર્તુળ O24 ના બહારના ભાગમાં બિંદુ P છે. આ વર્તુળ O24 છે અને એના બહારના ભાગના બિંદુ P માંથી દોરેલો સ્પર્શક Q માં સ્પર્શે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે એક જ બિંદુમાં સ્પર્શે ને તો એ ત્રિકોણ કાયમ આવો દોરજો, કાયમ આવો. એક જ સ્પર્શક હોય તો આ જ દોરજો. અને આ 24 છે, આ ત્રિજ્યા, અને OP 25 છે, OP 25 છે આ. તો PQ શોધો એવો દાખલો છે, PQ. તો જો તમને પાયથાગોરસની ત્રિપુટી યાદ રહેતી હોય તો 7 આવે, 7 24 25 એટલે PQ 7 આવે. અને હું એટલે બધું નથી કરાવતો કે પાયથાગોરસ હવે તમને આવડવો જ જોઈએ. મારા 6થા ચેપ્ટરના વિડીયોમાં વારંવાર આ દાખલા છે. અને મિત્રો ફરીવાર અંતઃવૃત્તની ત્રિજ્યાનો દાખલો આવ્યો. ફરીવાર જો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાની છે. હવે બી કાટખૂણો હોય એટલે સૂત્ર તો ફિક્સ જ હોય કે AB પ્લસ BC માઇનસ AC ભાગ્યા 2. અને આમાં AB 8 છે, BC 15 છે. તો તમને ત્રિપુટી યાદ હોય તો 8 15 17 ત્રિપુટી છે. તો 8 વત્તા 15 ઓછા 17 ભાગ્યા 2 એટલે 8 માંથી -2 એટલે 6. તો 3 જવાબ આવે. એટલે તમારો જવાબ 3 થઈ જાય. તો મિત્રો આપણે હવે 15મો દાખલો. એ લોકો એમ કે છે કે વર્તુળના સ્પર્શક માટે શું સાચું છે. હવે આ સાંભળજો. આવી વાતો આવે ને એ તમારે બોર્ડમાં બહુ પૂછાતી હોય છે કે તમને કેવું જ્ઞાન છે ટોપિકનું. એટલે ઘણીવાર આ બધું સાંભળવા જેવું હોય છે કે વર્તુળનો સ્પર્શક હોય ને એના માટે કેટલી બાબત જોઈએ. તો તમને વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે વર્તુળનો સ્પર્શક કોણ હોય કે જે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. આ પહેલી વસ્તુ, એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એક વસ્તુ આ હોવી જોઈએ. હવે તમે સમજો કે આ પૂરતું નથી, પણ એ વર્તુળના સમતલમાં પણ રેખા હોવી જોઈએ. વર્તુળના સમતલમાં આવેલી રેખા હોય. આ બે વસ્તુ હોય તો જ સ્પર્શક કહેવાય. આ વર્તુળ છે એ બોર્ડ ઉપર દોર્યું છે તો રેખા પણ બોર્ડ ઉપર દોરવાની. એમ તો આ પેન છે, રેખા હોય ને આમ દોરું તો એક જ બિંદુમાં છેદે, આમ નીકળી જાય. પણ આ રેખાના બધા બિંદુઓ બહાર છે તો આવી રેખા સ્પર્શક ના કહેવાય. વર્તુળના સમતલમાં આવે અને વર્તુળને એક જ બિંદુમાં છેદે તો વર્તુળનો સ્પર્શક કહેવાય. તો અહીંયા વિકલ્પો આવા છે, P વિકલ્પ આવો છે કે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. તો હા, આ હોવું જોઈએ. બીજો વિકલ્પ આવો છે Q કે રેખા અને વર્તુળ એક જ સમતલમાં હોવા જોઈએ. તો યસ, આ જરૂરી છે, એક જ સમતલમાં હોવા જોઈએ. પછી રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો રેખા વર્તુળના કેન્દ્રમાંથી કદી પસાર ના થાય. તો આ ના ચાલે, આ શક્ય નથી. તો તમારા વિકલ્પો પૈકી આ બે શક્ય છે, P અને Q. તો તમારો જવાબ આવે P અને Q સાચા છે. અને P અને Q જે જવાબ છે એ D છે. વિકલ્પ અંદર D વિકલ્પ છે, D. એટલે તમે જોઈ શકો છો કે કેટલું એકનું એક આવ્યું અને હવે આ સેજ જુદું પડ્યું. એટલે આવી વસ્તુ ક્યારેક ક્યારેક પૂછાય તમારા પેપરમાં. ફરીવાર પેલું અંતઃવૃત્ત જ આવીને ઊભું રહ્યું છે, પણ સેજ સારું છે. એટલે સાંભળજો બરાબર. 16મો સવાલ સાંભળજો કે તમને એવું કહે છે કે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. જો યાદ રાખજો મિત્રો, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય તો આ બે બાજુ સરખી જ હોય અને એને અંદરથી સ્પર્શતું અંતઃવૃત્ત છે. એની ત્રિજ્યાનું સૂત્ર. અને આમાં આનું માપ એક આપ્યું છે, આનું માપ એક આપ્યું છે. તો યાદ રહે કે આ એક હોય, આ એક હોય તો આ √2 હોય.
કેમ કે આવી ત્રિપુટી પણ તમારે યાદ રાખવાની છે 1/√2. મારા 6ઠ્ઠા ચેપ્ટરના વિડીયો જોજો, એમાં તમારા બધું છે. તો એવું કહે છે કે આના અંતઃવૃત્તની ત્રિજ્યા શું થાય? તો 1 + 1 -√2 ભાગ્યા 2 એટલે 2 - √2 ભાગ્યા 2 આ જવાબ આવે. અને તમને છે ને જવાબ આવા આપ્યા છે, જો આવા આપે છે અને જવાબ તમારે આ આવે છે. એટલે તમને આ નથી તો ખબર પડી ગઈ. હવે આમાં આવું છે અને આવું છે, તો કયો સાચો હશે? તો અહીંયા છે ને થોડું ગણિત સમજો. અહીંયા કે આ એક જ છેદ છે અને આ બંને અલગ અલગ છે. તો આ છેદ આનો પણ છે અને આનો પણ છે, તો અલગ અલગ કરી દો. તો બે ઉડી જાય એટલે 1 આવે. અને આ √2/2 છે ને, એને 1/√2 એટલે કહેવાય કે 2 એટલે √2 2 વખત, 2 એટલે 2 વખત √2, તો એક વખત ઉડી જાય તો 1 - 1/√2 આ જવાબ સાચો છે. આ જવાબ પણ આ બધું અઘરું હતું, સમજો કે તમને આ તરત લાવતા આવડ્યું આ, પણ આને આ કહેવાય એ માટે થોડું ગણિત આવડવું જોઈએ. તમે ભૂલમાં આ લખી દો, પણ તમે થોડા ચાલાક હો તો તમને એટલો ખબર પડે કે આ તો નથી, આ બે સરખા નથી દેખાતા, નીચે બગડો છે ને આમાં નથી, એટલે આય નથી તો આ હોવો જોઈએ, એ રીતે સાચો પડી જાય. ભલે આવું ના આવડે તોય આ નથી ને આ નથી એ તો તરત ખબર પડી જાય. અને આમાં સહેજ પ્રોબ્લેમ છે કે નીચે 2 નથી, આમાં છે, તો આ બે સરખા તો નથી, એટલે આ હોવું જોઈએ. આવું ના આવડે ને તોય ચાલે, બરાબર? એટલે એ માટે આ દાખલો સરસ છે. અને હવે જુઓ તમે, તો અહીંયા છે ને એવું કહે છે આકૃતિમાં, પણ આ તમારે કોર્સમાંથી નીકળી ગયું છે, આખી રાઇડર છે. એટલે 17મો સવાલ તમારે નહીં આવે, એ આખો રાઇડર છે એ તમારે નીકળી ગઈ છે. અને 18મો સવાલ એવું કહે છે કે વર્તુળ P10, આ વર્તુળ છે અને આ વર્તુળ P કેન્દ્ર અને 10 ત્રિજ્યા, એનો સ્પર્શક L એ વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે. આ સ્પર્શક L છે એ વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે. તો PA કેટલું થાય? તો PA નું અંતર એટલે ત્રિજ્યા પોતે થાય, અને વર્તુળ P10 હોય તો 10 ત્રિજ્યા છે એ જ PA થાય, તો 10 જ થાય. એટલે એ તમારો જવાબ આવી ગયો ડી. હવે છે ને તમને અમુક વસ્તુ હું વધારાની સમજાવી દઉં આ વિડીયોના અંત પહેલા. એ તમે યાદ રાખજો, ક્યારેક કામ આવશે, તમારે સમજજો હો બરાબર આ વસ્તુ. આ વધારાના સરસ દાખલા છે. તમને એવું કહે ને કે વર્તુળ P5 અને વર્તુળ Q3 પરસ્પર બહારથી સ્પર્શે છે, આવું કે તો PQ શોધો. આ દાખલો PQ એટલે એમના કેન્દ્રો વચ્ચેનું અંતર. તો પહેલા શું અર્થ કાઢવાનો એ સાંભળો. આનો શું અર્થ કરો? તો આ વર્તુળ P5 છે અને આ Q3. હવે બહારથી સ્પર્શે એટલે આમ થયું, આ Q અને આ P. તો એમના કેન્દ્રો વચ્ચેનું અંતર PQ એટલે એમની ત્રિજ્યાના સરવાળા જેટલું થાય. આ 5 અને આ 3 તો 8 થાય. ખાલી આટલું કરવાનું, આટલું. અને જો એના બદલે બહારથી ના બદલે અંદરથી લખ્યું, અંદરથી આ જ રકમ અંદરથી, તો શું કરવાનું? તો PQ બરાબર ત્રિજ્યાઓની બાદબાકી કરવાની, ત્રિજ્યાઓની બાદબાકી. હવે સાહેબ અંદરથી એટલે શું? તો આ વર્તુળ એ મોટું છે આ, અને એને નાનું વર્તુળ સ્પર્શે એ નાનું દોરવું હોય તો આ દોરાય, આ નાનું વર્તુળ. આ P કેન્દ્ર અને આ Q કેન્દ્ર. આ અંતર છે ને, આ અંતર એ મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા માઇનસ કરો એટલું થાય. માઇનસ કરો આ, એટલા માટે આ માઇનસ કરવાનું. એટલે આ બે વસ્તુ છે ને બહુ જ પાકી કરો, બહુ જ પાકી. કે બહારથી સ્પર્શે તો કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા જેટલું,
અને અંદરથી સ્પર્શે તો કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાઓની બાદબાકી જેટલું. યાદ રાખવાનું કામ આવશે. હવે છે ને મારા સ્પાઇરલમાં પણ મેં લખ્યું છે એ વસ્તુ તમને ક્યારેક ક્યારેક કામ આવે કે જ્યારે આ સમતલમાં બે વર્તુળ હોય ને, બે વર્તુળ, તો એ જુદી જુદી કેટલી રીતે દોરી શકાય. તો સાંભળો, એક કે બે વર્તુળો એક બિંદુમાં છેદતા હોય, એક બિંદુમાં છેદે, આવી રીતે દોરી શકાય. આમ બે વર્તુળો એક જ બિંદુમાં છેદતા હોય, આમ તો એક બિંદુમાં છેદે. તો સાહેબ આ રીતે તો એક બિંદુમાં છેદ્યું, પણ પછી તમે હમણાં જે અંદરથી સ્પર્શે એમ દોર્યું હતું બે વર્તુળો, એ બી તો એક જ બિંદુ થયું ને. આ અને આ દોરો તો બી એક જ બિંદુ થયું ને. તો હા, આ કિસ્સામાં પણ એક જ બિંદુ છે અને આ કિસ્સામાં બી એક જ બિંદુ છે. બીજું, બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છે, એટલે એક આમ, બીજું આમ. આ બે ભિન્ન બિંદુ થયા. તો જો તમે સાંભળજો કે બે વર્તુળો એક જ બિંદુમાં છેદતા હોય તો બે રીતના હોય, ક્યાં તો બહારથી સ્પર્શે, ક્યાં તો અંદરથી સ્પર્શે. હવે મારે શું સમજાવવું છે એ સાંભળજો. તો આ કિસ્સામાં કે જ્યારે બે વર્તુળો એક બિંદુમાં છેદતા હોય ત્યારે એમના સામાન્ય સ્પર્શક કેટલા હોય? સામાન્ય સ્પર્શક એટલે શું? તો સામાન્ય સ્પર્શક એટલે એક સાથે બંનેના સ્પર્શક થતા હોય. તો જો આ તમે દોરો છો, આ એ બંનેનો એક સાથે સ્પર્શક થાય, એક સાથે. આ દોરો છો એ બંનેનો એક સાથે સ્પર્શક થાય, એક સાથે. અને આ દોરો છો એ બી એક સાથે થાય. એટલે ત્રણ સામાન્ય સ્પર્શકો થયા, ત્રણ. અને આ કિસ્સામાં એક જ થયો, એક જ, આ એક જ. એટલે તમને એવું કહી શકું કે જો બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શતા હોય તો એને ત્રણ સામાન્ય સ્પર્શક હોય. બે વર્તુળો અંદરથી સ્પર્શતા હોય તો એને એક સામાન્ય સ્પર્શક હોય. બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો એને બે સામાન્ય સ્પર્શક હોય, બે. અને બે વર્તુળો પરસ્પર ન છેદતા હોય, ન છેદે, તો જો ન છેદે ને તો આમ હોય અને આમ હોય, તો ના છેદ્યા કહેવાય. તો એને ચાર સામાન્ય સ્પર્શક હોય, ચાર. એક, બે, અહીંયા મળે ને એમ માની લો, બે, પછી ત્રણ અને ચાર. ચાર સામાન્ય સ્પર્શકો, ચાર. ના છેદે તો ચાર. તમારામાંથી કોઈ ચાલાક હોય તો એવું કે સાહેબ આપણે બે વર્તુળો ના છેદે, તમે કહો છો તો આમ ના દોરાય, આ એક અને આ બીજું, તો આવી દોરાય. તો એમને એક પણ ના હોય, એક પણ સામાન્ય સ્પર્શક નથી. આ કિસ્સામાં એક પણ નથી, કારણ કે આનો સ્પર્શક દોરવા જાવ તો આને કશું ના લાગે, વળગે આનો દોરવા જાવ તો આની છેદિકા બની જાય, તો આની છેદિકા બની જાય. એટલે તમારે બે વર્તુળોની જેટલી જેટલી શક્યતાઓ છે ને બધા મેં તમને કહી દીધા. એટલે કદાચ આ પૂછાય કે બે વર્તુળો પરસ્પર ન છેદતા હોય તો તેમના સામાન્ય સ્પર્શક ખાલી જગ્યા હોય, તો તમે એ લખ્યું હોય 3, બી લખ્યું હોય 1, સી લખ્યું હોય સોરી આ લખ્યું હોય 4, આ લખ્યું હોય એક પણ નહીં, અને ડી લખ્યું હોય સી અથવા ડી, બી અથવા સી. તો તમારું આ સાચું લાગે તમને, આ સાચું લાગે, પણ આ સાચું છે કે બે વર્તુળો ન છેદે ને તો ક્યાં તો 4 હોય અને ક્યાં તો એક પણ નહીં હોય. એટલે બી અથવા સી, આ ડી વિકલ્પ સાચો પડે. તો મિત્રો, આ સાથે આપણે વર્તુળનું MCQ નો વિડીયો પણ પતાવી દીધો છે.
અને જે રૂપેરા કોચિંગ એકેડમી સરસપુરના વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે પછી આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના જોડાયેલા છે એ લોકો જોડાયેલા રહે, એમની સાથે હું સંવાદ કરીશ. વિડીયો સમાપ્ત કરીએ છીએ.